ગોધરામાંથી ભારતીય બનાવટની 500ના દરની 800 નકલી ચલણી નોટો પકડાઈ। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરના દયાળ કસ્બા મેશરી નદીના પુલ પાસે વોચ ગોઠવીને 2 મોટરસાયકલ પર આવતા 2 વ્યક્તિઓ પાસેથી તપાસ કરતા નકલી ચલણી નોટો મળી આવી હતી। એલસીબી પોલીસે 500ના દરની 800 નકલી નોટો સાથે 2ને પકડી પાડ્યા। એક આરોપી વોન્ટેડ। પોલીસે નકલી ચલણી નોટો સાથે પકડાયેલા 2 આરોપીની કડક પૂછપરછ હાથ ધરી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ₹70,640ના મુદ્દામાલ સાથે 3 સામે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। ગઈકાલ તારીખ 24/6ના રોજ એલસીબીના એએસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહને એવી બાતમી મળેલી હતી કે દયાલ કસ્બા ગામ જે છે એ તરફથી 2 ઈસમો 2 વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી। આ આધારે એલસીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મેસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન 2 ઈસમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા। આ જે ઓપરેશન દરમિયાન ટોટલ 800 જેટલી 500ના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ 2 આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે। આ જે 2 આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબ્બીર સિંધા, મૂળ ગામ કાટાસાયણ, દાદાભાઈ ફળિયું, તાલુકો હાંસોદ, જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઇટ્સ વડોદરા શહેર ખાતે રહે છે। બીજો જે આરોપી છે તેનું નામ શોએબ અબ્દુલ સત્તાર પટેલ, ધંતિયા પ્લોટ, અલી મસ્જિદ રોડ, ગોધરા। આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા, મૂળ રહે કાટાસાયણ, દાદાભાઈ ફળિયું, હાંસોદ, જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાંદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે। આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચલણી નોટો અનુસંધાને આઈપીસી કલમ 489 ખ 114 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે, કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે।